તો આ તરફ આગળ હવે આપણે વાત કરીએ આમોદની તો આમોદ તાલુકાના જૂના દાદરાપોર ગામના ખેડૂતો હાલ બેવડા મારનો સામનો કરી રહ્યા છે। એક તરફ વરસાદ ખેંચાતા પાકને પાણીની જરૂર છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાત વીજ કંપની એટલે કે ડીજીવીસીએલ દ્વારા નિયમિત અને પૂરતો વીજ પુરવઠો ન મળતા તેમનો ઊભો પાક સુકાઈ જવાની અણી પર છે। ખેડૂતોના આક્ષેપ મુજબ આમોદ જીબી તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 8 કલાક વીજળી આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ આમોદ જીબીના તંત્રની બેદરકારીના કારણે આ લાભ જૂના દાદરાપોર ગામ સુધી પહોંચ્યો નથી। ખેડૂતોએ ઉગાડેલા મરચી, કપાસ, તુવેર, રીંગણ, ચોળી અને ટામેટા જેવા પાકોને સિંચાઈ માટે પાણીની જરૂર છે, જે બોર કે કૂવા દ્વારા જ આપી શકાય છે, પરંતુ છેલ્લા 1 થી 1.5 મહિનાથી ખેતી માટે વીજળી પૂરતા પ્રમાણમાં કે નિયમિત રીતે નથી મળ્યો। ત્યારે થોડા સમય માટે વીજળી આવે છે અને તરત જ જતી રહે છે અથવા લાઈન બંધ થઈ જાય છે। આ અંગે ખેડૂતોએ વારંવાર આમોદ જીબી કચેરીમાં રજૂઆત કરી છે। ટેલિફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરતા સતત ફોન વ્યસ્ત આવે છે અને ક્યારેક તો જો ફોન લાગે તો દરેક વખતે ફોલ્ટનું બહાનું બતાવી દેવામાં આવે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતી માટેની જે વીજ લાઇન પરના ફોલ્ટને રિપેર કરવાનું કામ પણ ટલ્લે ચડાવી દેવામાં આવે છે અને જેના કારણે ખેડૂતો લાચાર બન્યા છે। મારું નામ ચંદ્રકાંત નરસિંહભાઈ પટેલ। દાદાપુર ગામની સમસ્યા તો એ છે જે પાણી વગર પાકમાં નુકસાન થાય છે, એ સમસ્યા મોટામાં મોટી છે। જે આંબોદ તાલુકાનું ચકલાટ ફીડર છે તે અનિયમિત ચાલે છે, જે એક ધારું ચાલવું જોઈએ એ ચાલતું નહીં। 2 કલાક ચાલે, પાછું ફોલ્ટમાં જાય, પછી પાછું ચાલે, ફોલ્ટમાં જાય। અને ઉપર રજૂઆત કરીએ તો ફોન ઉઠાવવા કોઈ રાજી નહીં હોતું, ઉઠાવે તો કલાક 2 કલાક પછી ઉઠાવે, કેટલી રીંગો માર્યા પછી, એટલે અનિયમિતતા છે। એના લીધે માલને બહુ મોટું નુકસાન થયું છે। પાકોમાં મરચી છે, રીંગણ છે, ટમેટી છે, તુવર છે, કપાસ છે, અને ખાસ સેન્સિટિવ પાકોમાં મરચી, તુવર, આપણે મરચી, રીંગણ, ટમેટી એને પાણી છે તે વહેલું જોવે, કપાસ આ બધાને પાણી જોવે, પણ પાણી વગર બધા માલ નુકસાનમાં જ્યો છે। જીબીમાં રજૂઆત વારંવાર કરીએ છે, એ લોકો પ્રોબ્લેમ સોલ્વ કરવા મોણા મોકે છે। આજે 2 કલાક આવી તો પાછું જતું રહે, પાછા બીજે દર રજૂઆત કરવાની, પાછું છે આવે, પાછું જતું રહે। એ સાંભળે એમનાથી પરમેનન્ટ સોલ્યુશન નહીં આવતું એમનાથી, કે આ જે 8 કલાક પાવર એક ધારો જે મળવો જોઈએ એ એમનાથી સોલ્યુશન આજ લગી નહીં આવી રહ્યું। આ 1.5-2 મહિનાથી આ સમસ્યા છે। ઠાકોર મહેન્દ્રસિંહ રાયસંગ, દાદાપુર ગામનો સરપંચ। અહીંના ખેડૂતોને લાઇટની એક સખત માંગણી કરીએ છીએ અને ગામ લોકોને સખત ભારે નુકસાન થાય એવું પરિસ્થિતિમાં છે। જી બોર્ડના ધાંધિયાના કારણે એ જી બોર્ડ મેં એક તો હેલ્પર અમારા ગામનો જે મૂકેલો છે, એ હેલ્પર તો કોઈ દિવસ કોઈનો ફોન તો ઉઠાવવાનો જ નહીં, અને તે જે જી બોર્ડ મેં ફોન કરે કે તમારે હેલ્પર જો વાત કરો, હવે હેલ્પર તો ફોન ઉઠાવતો જ નહીં। એ તો વારંવાર એ તો રાતે 8 વાગે સુધી ફોન કરીએ, દારે હવામાંથી ઉઠીને એ તો ફોન તો કોઈ રિસીવ કરતા જ નહીં। અને લાઇટ વગરને જે 1 મહિનાથી વરસાદ ખેંચેલો છે એના કારણે પાકને ઘણું નુકસાન થાય એવું એમ ભીતિ થઈ રહી છે। અહીંયા અમારા ગામની અંદર રેતાળ જમીન છે, એને પોણી જલ્દી જોવે, વરસાદ જતા જાય ને તરત 10 થી 5 દિવસની અંદર પાણી જોવે એવો પાક છે। મરચી છે, શાકભાજી ભાવ એ ખરા, એને 5 દિવસની અંદર પાણી જોવે વરસાદ જાય। છોટુભાઈ પટેલ। વરસાદ લગભગ 1 મહિના ઉપરથી બંધ છે અને અત્યારે કપાસ ને મરચીનો પાક તદ્દન સુકાઈ જાય એ પરિસ્થિતિમાં આવી ગયો છે અને જીબી વાળાને કમ્પ્લેન કરી પણ એ લોકો એવું કહે છે કે લાઈન તમારી જાતે સાફ કરવી પડશે। એટલે અત્યાર સુધી હજુ અમારી લાઈન બંધ છે, એ લાઈન ઉપર 4 કૂવા છે, અત્યારે 4 કૂવા બંધ છે। મારી પોતાની 40 વીંગો કપાસ છે ત્યાં બાજુ, એટલે અત્યારે તો ખાસ જરૂર છે, ગોરાડ જમીન છે, એના લીધે અત્યારે કપાસ તો સુકાઈ જાય પરિસ્થિતિમાં છે। તો સરકાર કઈ નુકસાન આપવાની છે નહીં, અને કીધું એ લોકો જોઈને જતા રહ્યા કે લાઈન આ તો તમારે સાફ કરવી પડશે એમ। જીબીના માણસો આવે ખરા, પણ રોડ પર ફરી નાખી જાય।